નમસ્કાર. આપ જોઈ રહ્યા છો તાપી નંબર 1 ન્યૂઝ. તાપી જિલ્લાના નિઝર તાલુકામાંથી આ વખતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું સપનું જોતા ગરીબ પરિવારો હવે મુશ્કેલીમાં મુકાયા છે. પીપલોદ, હિગણી, સુલવાડા અને વ્યાવળ એમ 4 ગામોના લાભાર્થીઓએ હવે તંત્ર સામે બાંયો ચઢાવી છે. મુખ્ય સમસ્યા શું છે જાણીએ. છેલ્લા 10 મહિનાથી આવાસના હપ્તા જમા નહીં થતા ગરીબ પરિવારો અધવચ્ચે અટવાયા છે. કાચા મકાના તોડી નાખ્યા છે, પણ પાકા મકાનો બનાવવા માટે પૈસા નથી. કડકડતી ઠંડી અને ચોમાસું પસાર કર્યા બાદ હવે ગ્રામજનોની ધીરજ ખૂટી છે. આજે મોટી સંખ્યામાં ગ્રામજનો નિઝર પ્રાંત અધિકારીની કચેરીએ ઉમટી પડ્યા હતા અને આવેદનપત્ર પાઠવી ચીમકી ઉચ્ચારી છે કે જો 1 અઠવાડિયામાં હપ્તા નહીં મળે તો આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે. તંત્ર હવે આ ગંભીર પ્રશ્નનો શું ઉકેલ લાવે છે તે જોવાનું રહેશે. તાપી જિલ્લાના તમામ પડે-પડેના સમાચાર જોવા માટે જોતા રહો તાપી નંબર 1 ન્યૂઝ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાદિક પઠાણ, તાપી નંબર 1 ન્યૂઝ.